100 વર્ષ જૂની ગુજરાતી વાનગી ખંભાતિયું શાક બનાવવા માટે વજનમાં 500 ગ્રામ જેટલા બટેકાને પાણીથી ધોઈને કોરા કરી લેવા. એ પછી છાલ સહિત આ રીતે મોટી સાઇઝમાં પીસ કરી લેવા. નોનસ્ટિક પેનમાં 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે બટેકાના પીસ ઉમેરીને બટેકાને કૂક કરી લઈએ. બટેકાને 90% જેટલા કૂક કરી લઈએ. બટેકા તળાઈને સોફ્ટ થઈ ગયા છે. એક પ્લેટમાં કાઢી લઈશું. શાકનો વઘાર કરવા માટે 4 ચમચી તેલમાં અડધી ચમચી અજમો, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીને વઘારને સાતળી લઈએ. બટેકાના પીસ ઉમેરીએ. હળદર મીઠું ઉમેરીને ધીમા ગેસ ઉપર 1 મિનિટ માટે થવા દઈએ. ત્યાં સુધીમાં મસાલો બનાવી લઈએ. 4 ચમચી ધાણા જીરું પાવડર, 3 ચમચી કોપરાનું છીણ, 2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 2 ચમચી ખાંડ અને 2 ચમચી સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લઈએ. તૈયાર કરેલો મસાલો બટેકામાં ઉમેરીને મિક્સ કરી લઈએ અને 1 થી 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાંકીને થવા દઈએ. 2 મિનિટ જેવું થઈ ગયું છે. સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. મસાલો બટેકાના પીસ સાથે સારી રીતે કોટ થઈ ગયો છે. ખંભાતિયું શાક તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.